નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, હવે આપણે આ વિડીયોમાં ધોરણ 11માં 12મા પ્રકરણમાં ફોર્મ અને અહેવાલ વિશે અભ્યાસ કરીશું. આગળના પ્રકરણમાં આપણે જોઈ ગયા ટેબલ કઈ રીતે બનાવવું, એમાં ડેટા કઈ રીતે નાખવો, ક્વેરી કઈ રીતે બનાવવી, ક્વેરી ડેટાશીટ વ્યૂનો ઉપયોગ કરીને એ માહિતીને નિહાળવી, આ બધાનો આપણે અભ્યાસ કરી ગયા. હવે આ ચેપ્ટરની અંદર આપણે ડેટાને દાખલ કરવા અને દર્શાવવા ફોર્મ અને રિપોર્ટ નામે ઓળખાતી એક વૈકલ્પિક વ્યવસ્થાની ચર્ચા કરીશું. રિપોર્ટ સવલતનો ઉપયોગ કરીને કેવી રીતે નિર્ધારિત સ્વરૂપે પરિણામ દર્શાવવું તે પણ આપણે ચર્ચીશું. હવે ફોર્મ, વિદ્યાર્થી બહેનો આપણને ખ્યાલ હશે ફોર્મ એટલે ફોર્મમાં માગ્યા મુજબ જે તે ખાનામાં તમારી વિગતો આપણે જ્યારે ફોર્મ ભરવાનું ત્યારે વિગતો લખવાની હોય છે. તો બેઝ પણ વિગતો નિહાળવા અને ટેબલમાંના ડેટા સાથે વિવિધ કામ કરવા આવી જ વ્યવસ્થા પૂરી પાડે છે, જેને આપણે ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. બેઝનું ફોર્મ આપણા કાગળ અને પેન દ્વારા ઉપયોગી બનતા પરંપરાગત ફોર્મની કામગીરીને મળતું આવે છે. ડેટાબેઝની ભાષામાં ફોર્મ એટલે ડેટા દાખલ એટલે કે ડેટા એન્ટ્રી, ડેટા દાખલ કરવા અને ડેટામાં સુધારા વધારા કરવા માટેનું ફ્રન્ટ એન્ડ. વિવિધ ઢબ રંગો સહિત નામ અને લોગોનો ઉપયોગ કરીને ફોર્મ બનાવી શકાય છે. એ પણ એક્ઝામમાં પૂછી શકાય. હવે ફોર્મ તૈયાર કરવા માટેના બે રસ્તા છે. એક તો વિજાર્ડનો ઉપયોગ કરીને, બીજું ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને. જેમ આપણે ટેબલ બનાવ્યું, ક્વેરી બનાવી, એમ બંને રીતે આપણે ફોર્મ પણ બનાવી શકીએ. અહીંયા સરળમાં સરળ રસ્તો વિજાર્ડનો ઉપયોગ કરવાનો છે. તો વિજાર્ડના ઉપયોગ દ્વારા ફોર્મ કઈ રીતે બનાવવું આપણે જોઈશું. ફોર્મ વિજાર્ડ શરૂ કરવાના બે રસ્તા છે. એક તો માઉસનું જમણું બટન દબાવવાનો, જે મુજબ ટેબલ ફોર્મ બનાવવું હોય તે ટેબલ પર માઉસ લઈ જઈને જમણું બટન દબાવવું પડે. અને બીજા રસ્તામાં ફોર્મ આઇકન પર ક્લિક કરીને ટાસ્ક વિભાગમાંથી યુઝ વિજાર્ડ ટુ ક્રિએટ અ ફોર્મ વિકલ્પ પસંદ કરવાનો છે. વિદ્યાર્થી બહેનો, હવે આપણે બેઝ ઓપન કરીને એમાં ફોર્મ બનાવીશું. તો આ બેઝ મેં પહેલાથી ઓપન કરેલું લાગ્યું છે. બેઝમાં આપણે જે આગળ ફાઇલ બનાવી છે અલગ અલગ ટેબલ, તો એમાં પહેલા રસ્તામાં અહીંયા જે તે ટેબલ ઉપર રાઈટ ક્લિક કરવાનું અને ફોર્મ વિજાર્ડ ઉપર ક્લિક કરવાનું. બીજો રસ્તો, અહીંયા ફોર્મ ટેબ ઉપર ક્લિક કરીને યુઝ વિજાર્ડ ટુ ક્રિએટ ફોર્મ, એના ઉપર ક્લિક કરીશું આપણે. તો અહીંયા યુઝ વિજાર્ડ ઉપર ક્લિક કરીશું આપણે, યુઝ વિજાર્ડ ટુ ક્રિએટ ફોર્મ. હવે વિદ્યાર્થી બહેનો, અહીંયા ફોર્મ વિજાર્ડનો જે ડાયલોગ બોક્સ છે એને આપણે થોડુંક નીચે વ્યવસ્થિત લાવી દઈએ. એના 8 સ્ટેપ છે ટોટલ. એમાં પહેલું સ્ટેપ જે છે ફિલ્ડની સિલેક્શન છે. જેમ આપણે ક્વેરીમાં સિલેક્શન કરી દીધું એ પ્રમાણે હવે ફિલ્ડ સિલેક્શનમાં જે ટેબલનું ફોર્મ બનાવવું હોય, ટેબલ અથવા ક્વેરીનું પણ ફોર્મ બનાવી શકાય. એમાંથી અહીંયા એરો ઉપર ક્લિક કરીને જે તે ટેબલ અથવા ક્વેરી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. અહીંયા સપ્લાયર ટેબલ આપણે ક્લિક કરીશું. તો જે ટેબલ અહીંયા ટેબલ અથવા ક્વેરી સિલેક્ટ કરીશું એના અવેલેબલ ફિલ્ડ જે હશે અવેલેબલ ફિલ્ડના લિસ્ટમાં આપણને જોવા મળશે. જે ટેબલમાં જેટલા ફિલ્ડ હશે આપણે અવેલેબલ ફિલ્ડમાં જોવા મળશે. હવે આ ફિલ્ડમાંથી આપણે કેટલા ફિલ્ડનું ફોર્મ બનાવવું છે. જો બધા જ ફોર્મમાં લગભગ બધા જ આપણે ફિલ્ડ રાખીએ છીએ, તો બધા જ ફિલ્ડ જમણી બાજુ લઈ જવા માટે આગળ ક્વેરીમાં જોયું તે પ્રમાણે ડબલ એરો, જે ડબલ તીરનું નિશાન જમણી બાજુ જતું છે એના ઉપર ક્લિક કરીશું તો બધા ફિલ્ડ આ બાજુ આવી જશે. જો અમુક સિલેક્ટેડ ફિલ્ડ લેવા હોય તો એના અર્થે સિલેક્ટ કરીને આ રીતે જમણી બાજુ સિંગલ એરો જે છે એક એક ફિલ્ડ લઈ જવા માટે જમણી બાજુનો સિંગલ એરો ઉપર ક્લિક કરીશું વારાફરતી એક એક ફિલ્ડ સિલેક્ટ કર્યા પછી. તો બધા ફિલ્ડ સિલેક્ટ થઈ ગયા પછી નેક્સ્ટ. એના પછી બીજા નંબરનું સ્ટેપ છે સેટઅપ સબ ફોર્મ. હવે આ સબ ફોર્મ એ ફોર્મ ધેટ ઇઝ ઇન્સર્ટેડ ઇન અનધર ફોર્મ, બીજા ફોર્મમાં ઇન્સર્ટ થાય એના માટેનું છે. પણ આની ચર્ચા પાછળ આગળના ચેપ્ટરમાં આગળના પ્રકરણમાં કરેલી છે. આ જ પ્રકરણમાં પાછળની સાઈડ આગળ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું આગળ જવા માટે. સીધું 5મા સ્ટેપ ઉપર જશે, એરેન્જ કંટ્રોલ ઉપર. આ પગલું ફોર્મમાં દેખાતા વિવિધ નિયંત્રણોને ગોઠવવાનું આવેલી છે. નિયંત્રકમાં લેબલ અને ફિલ્ડ એમ બે ભાગોનો સમાવેશ થાય છે.
એમાં આ પગલું જ્યારે અમલમાં મૂકવામાં આવે ત્યારે તે નક્કી કરે છે કે સ્ક્રીન પર લેબલ અને ફિલ્ડ કેવી રીતે દેખાશે. લેબલ ડાબી બાજુ અથવા જમણી બાજુ ધારી તરફ ગોઠવાય છે. એલાઇન લેફ્ટ એટલે લેબલને આનુષંગિક ફિલ્ડ 4 રીતે ગોઠવી શકાય છે. કોલમનર લેબલ્સ લેફ્ટ, કોલમનર લેબલ્સ ઓન ટોપ એઝ ડેટા શીટ અને ઇન બ્લોક્સ લેબલ એબો. આમાંથી આપણે કોઈ કોલમનર લેબલ્સ ઓન ટોપ છે, લેફ્ટ છે, કોલમનર લેબલ્સ લેફ્ટ આપણે ક્લિક કર્યું. અહીંયા તમે એનો જોઈ શકો છો. પ્રિવ્યુ અહીંયા દેખાય છે તમને. તમે તરત જ સમજી શકો છો કે કઈ રીતનું દેખાય છે. તો આપણો ડેટા આ રીતે તમે એમાં સેટ કરી શકો. તો અહીંયા આપણે કોલમના લેબલ્સ લેફ્ટ રાખીશું. લેબલ પ્લેસમેન્ટ તમે એલાઇન લેફ્ટ રાઈટ કરી શકો છો. અહીંયા આ લેબલ છે, આ લેબલ પ્લેસમેન્ટ અત્યારે લેફ્ટ છે, રાઈટ કરીએ કેવો પ્રિવ્યુ દેખાય તમે જોઈ શકો છો, સમજી શકો છો એનું. એના પછી નેક્સ્ટ સેટ ડેટા એન્ટ્રી. મોડિફિકેશન છે, ડિલેશન છે, એડિશન છે, આમાં જો કોઈ ફેરફાર ના કરવો તો ડિફોલ્ટ આ જે સિલેક્શન છે એ તમે સિલેક્ટ કરી શકો છો આ બંનેમાંથી. નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીશું. વિદ્યાર્થીની બહેનો નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કર્યા પછી 7મું સ્ટેપ એપ્લાય સ્ટાઇલ્સ. એપ્લાય સ્ટાઇલ છે ને ફિલ્ડ બોર્ડર છે અલગ અલગ. પહેલા આપણે ફિલ્ડ બોર્ડર જોઈ લઈએ. અત્યારે 3D લુક છે. આને થોડુંક સાઈડમાં કરીશું એટલે વ્યવસ્થિત આપણને દેખાય. આ જે લુક તમારે અહીંયા પ્રિવ્યુમાં જોવાનું છે. અહીંયા જે ફેરફાર કરી છે અહીંયા તમને એનું પ્રિવ્યુ જોવા મળશે. તો અહીંયા 3D લુક છે. આ ટેક્સ્ટ બોક્સમાં અહીંયા તમે જોજો. અહીંયા નો બોર્ડર મેં કરી દીધી. અહીંયા બોર્ડર જતી રહી. ફ્લેટ કર્યું મેં અહીંયા તો ફ્લેટ આવી ગયું ટેક્સ્ટ બોક્સ. 3D લુક આપણે ડિફોલ્ટ હતું એ પ્રમાણે તો આપણે 3D લુક કરી દીધું. અહીંયા એપ્લાય સ્ટાઇલ છે એના બેકગ્રાઉન્ડ માટે તમે અહીંયા જોઈ શકો છો. એનું બેકગ્રાઉન્ડ જે છે ડાર્ક ઓરેન્જ, આઈસ બ્લુ, ગ્રે, રેડ, વાયોલેટ, અલગ અલગ જે પ્રમાણે બેકગ્રાઉન્ડ રાખવું હોય ફોર્મનું એ તમે અહીંયા રાખી શકો છો. આપણે ડિફોલ્ટ જે હતું એ પ્રમાણે રાખીએ 20. એના પછી નેક્સ્ટ. હવે વિદ્યાર્થીની બહેનો 8મા સ્ટેપમાં સેટ નેમ. સેટ નેમમાં સેટ ધ નેમ ઓફ ધ ફોર્મમાં નેમ ઓફ ધ ફોર્મ, ફોર્મનું નામ આપવા માટે અહીંયા ફોર્મનું નામ સપ્લાયર છે. હવે હાઉ ડુ યુ વોન્ટ ટુ પ્રોસેડ આફ્ટર ક્રિએટિંગ ધ ફોર્મ. ફોર્મ બનાવ્યા પછી કઈ પ્રોસેસ કરવાની? તો વર્ક વિથ ધ ફોર્મ, મોડિફાય ધ ફોર્મ. તો અહીંયા આપણે બુકમાં જે પ્રમાણે બીજા નંબરનો ઓપ્શન મોડિફાય ધ ફોર્મ ઉપર ક્લિક કરીશું અને ફિનિશ બટન ઉપર ક્લિક કરીશું. તો અહીંયા જોઈ શકો છો તમે આપણું ફોર્મ અહીંયા તૈયાર થઈ ગયું. તો વિદ્યાર્થી બહેનો આ વિડીયોમાં પહેલા ભાગમાં 12મા ચેપ્ટરમાં પહેલા ભાગમાં આટલે સુધી. આગળનું ફોર્મમાં સુધારા વધારા કરવા એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર. અસ્તુ.